જય માતાજી, કેમ છો બધા? મજામાં? આવ્યો કે તમે બધા મજામાં જશો. તો અમે કરવા બેસી ગયા છે નાસ્તો. ભક્તિ પણ ઉઠી ગઈ છે વેલી વેલી. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. બોલતો જય સોમામા. વરસાદ પણ સ્ટાર્ટ થઈ ગયો છે, ભક્તિ પણ ઉઠી ગઈ છે અને આજનું વાતાવરણ પણ બહુ ફાઇન છે. અને મારે આજે લેટ થઈ ગયું છે ઉઠવામાં, અને ભાવિકને પણ ઉઠવામાં લેટ થઈ ગયું હતું. અને એ પણ જો નાસ્તા કર્યા વગરના વયા ગયા, કેમ કે રાત્રે લાઈટ વાગી હતી, તે નીંદર નથી આવતી, એમાં લેટ થઈ ગયું ઉઠવામાં. તો અમે જો નાસ્તો કરી લઈએ. હવે નાસ્તામાં છે મસ્ત રોટલી થોડીક પડી હતી તો વઘારી નાખી. અને કાલે મેં બનાવ્યા હતા દાળ પકવાન. તો મને ચા ને પકવાન બહુ જ ભાવે છે. તો હું તમને બતાવું મારા પકવાન. ભગી પણ ખાશે ચા ને પકવાન. કા ભગી? આ જો મારા પકવાન અને ચા ખાવાની બહુ મજા આવે. તો અમે કરી લઈએ છીએ નાસ્તો અને તમને પાછા મળશું. બાય. ભક્તુ બેબુ જો મોબાઈલ લઈને બેઠું છે. ભક્તુ બેબીના મમ્મી ક્યાં ગયા? ક્યાં ગઈ વૈશાલી? નહીં તો જો બાર ઊભી છે વૈશાલી. શું કરે છે બરોબર? ઓહો, એવું છે? તમને બતાવું. જોઈ લીધું, દેખાડી દીધું. વંદે ભારત ટ્રેનમાં નસીબમાં છે તો જાણો અમે વંદે ભારત ટ્રેનમાં. અને જો બધી રસોઈ થઈ ગઈ છે. ભલે તમે બતાવી દો. આમ જો ગુવાર બટેકાનું શાક કર્યું છે. આ તો કેળા છે. આમાં સંભારો કર્યો છે પપૈયાનો, મરચાનો. પછી આમાં રોટલી કરી નાખી. गेहूं की रोटी के बाजरे की रोटी? गेहूं की. वाह, આમાં ઘઉંની રોટી. પત્તી જો ખીચડીને ઘી ભાવે ને, ખીચડીને ઘી બનાવ્યા. ખીચડી છે મસ્તીની, દેખો. ઘી ને ખીચડી અને દહીં, મજા આવી જાય. અને જો ભાવિક છે ને આ ટાઈપની કેરી લઈ એવા મસ્ત. હાપુસ કેરી. આ કેરી આ તો આવી ગઈ. આમ કાચી હોય પણ ખાવે સુધારે એટલે મીઠી લાગે. બહુ મસ્ત, ખાટી નથી આવે. આમ ખાવાની મજા જ છે, ભલે સીઝન હોય ગઈ. આમ સીઝન તો હોય ગઈ તો અમારા ઘરમાં કેરી આવે જ છે, લઈ આવે જ છે ભાઈ. હું તો આખું વર્ષ કેરી ખાવા એમ છે. આ તો આખું વર્ષ મળતી નથી એટલે. જો મેં છે ને લીંબુ પણ આખા પહેલી વાર ટ્રાય કરી લીંબુ આથવાની. હા જો લીંબુ, ખટ્ટા ખટ્ટા લીંબુ. પહેલી વાર ટ્રાય કરી છે લીંબુ આથવાની. અને આ તો પક્ષી માટે મસ્તી કેકે લઈ આવ્યા હતા. બતાવો. તો ભક્તુ ખાતો નથી દીકરો. એ આઈસ્ક્રીમ નથી ખાતો, કઈ નથી ખાતો. કેરી ને બધું જેમનું કર્યું. જમવા ટાઈમે કેરી સુધારી મેં. એટલે ભક્તુ બેબુ જો તારા મોબાઈલમાં શું કરે છે તો પેલા જો. ભક્તિ શું કરે આ મોબાઈલ જોઈને? શું કરે ભક્તુ? જો તું એકલી એકલી મોબાઈલમાં શું કરે રહી? ઓહો, એ તો ગીત જોવે છે. ભક્તુ હાઈ તો કરતે બધાને જરાક. હે ભક્તુ બેબુ, ભક્તુ બેબુ હાઈ કરતે. જતો એના મોબાઈલમાં જ ધ્યાન છે. ભક્તુ તારી ઢીંગલી છે. જો ભક્તુ હાઈ કરે છે. કર દે હાઈ ભક્તુ. વાહ. એમ કહેતી હતી કે જો આ છે ને મારા મેરેજ થયા હતા ને ત્યારે આ ઘડિયાળ આવી હતી. કે થોડાક ટાઈમ હાલી ને પછી બંધ થઈ ગઈ ને તો મેં બધી કાઢી ને મસ્ત આમાં જો ડેકોરેશન કરી નાખ્યું. આ ભક્તિના બર્થડેમાં છે ને કેક ઉપર આ ઢીંગલી હતી કાઢી નાખી, એ આમાં લગાવી દીધી અને મસ્ત એના કપડાં પહેરાવી દીધા. આ બધી મેં ચોટાડ્યું. આનો એક હાથ છે ને ભક્તિએ કાઢીને ખોઈ નાખ્યો એટલે એક હાથ વગરની છે ઢીંગલી. ટાટા કરી દે. સબસ્ક્રાઇબર કરજો બધાય, લાઈક કરજો. બાય. ખીચડી ખાવા બેહી ગયો છે. જો હોય તો મહેંદી પણ જોવે છે. તને મહેંદી બતાવતો. ભક્તુ બેબુ ખીચડી ખાય છે. મહેંદી બતાવો. ઓએ મારા ભક્તુ બેબીની મહેંદી તો જો. માતાજીની મહેંદી જો મસ્ત થઈ ગઈ ભક્તુ. ભક્તુ આઈ લવ યુ. માતાજીની મહેંદી કેવી લાગી ને કોમેન્ટમાં કહેજો. જય માતાજી લખજો. જય માતાજી. ઉભા થા. માતાજી મને આશીર્વાદ આપો. આશીર્વાદ આપો ઉભા થઈને. જય માતાજી. જય માતાજી. જય માતાજી. બધાને આશીર્વાદ આપી દે. सबका भला हो, शुरुआत मुझसे हो. માં બેસી ગયા છે. જો આ બેસાડી જમવા મસ્ત જમવાનું. દેશી જમવાનું છે, સાદું સિમ્પલ જમવાનું. આ કેરી કેરી ખાવા. અમારો ભક્તુ બેબુ જો ખીચડી ખાય છે. મારા ભક્તુ બેબુના વાળ બહુ મસ્ત છે, જો ઉડે છે. કા ભક્તુ બેબુ? અને ભક્તિના મમ્મીને વાળ કપાવા છે, મારે નથી કપાવા. તો
તો એ વાત ઉપર ડખો ચાલુ છે પણ મારી ઈચ્છા નથી થતી કેમ કે ભક્તિ બેબુના વાળ બહુ મસ્ત લાગે છે કા ભક્તો તને વાળ તારા ગમે ને દીકરા હા જોઈને વાળ ગમે છે તું ખાને મત દીકલો ખીચડી એને ખીચડીમાં ધ્યાન છે ચલો અમે જમી લઈએ પછી આપણે મળીએ જો આજે વૈશાલી મારા માટે શ્રીખંડ અને પૂરી બનાવે છે પૂરી જો મારી વાહ પૂરી મસ્ત લાગે છે અને મસ્ત મરચાંના ભજીયા બનાવશે કેમ કે વરસાદ છે મસ્તીનો તો ભજીયા ખાવાની મજા આવશે और અમારો ભક્તો બેબુ રાહ જોઈને બેઠું છે ક્યારે મમ્મી શ્રીખંડ પૂરી મને ખરાવે એ તો પૂરી વણવાની લાગી કા ભક્તુડાને હે ભક્તુ બેબુ તારે પૂરી વણવાની હે પૂરી